He also record in internal activity of the plant by this instrument. તેને આ યંત્ર દ્વારા વનસ્પતિની આંતરિક જે ક્રિયા તેની પણ નોંધ કરી. બાળકો, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ, રેકોર્ડર એટલે નોંધ કરવી. આગળ, થસ આ રીતે હી સો ધ સિમિલિટી. સિમિલિટી એટલે સામ્યતા. He saw the similarity in behavior of lizard. Lizard એટલે ગરોળી. Frog, દેડકાઓ. Tortoise, કાચબા. Behavior, વર્તન. ફ્રૂટ્સ, વેજીટેબલ, પ્લાન્ટ્સ. ફરી બાર ક્વોલિટીમાં જોઈએ આપણે. થસ આ રીતે હી સો ધ સિમિલિટી ઇન બિહેવિયર ઓફ લિઝાર્ડ, ફ્રોગ, ટોર્ટલ્સ, ફ્રૂટ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. આથી એમણે ગરોળી, દેડકા, કાચબા, ફળો, શાકભાજી વચ્ચેના વર્તનની સામ્યતા દર્શાવી. બિહેવિયર એટલે વર્તન. ફરી બાળકો આલ્ટિટીમ જુઓ. તેને ગરોળી, દેડકા, કાચબા, ફળો, શાકભાજી અને વનસ્પતિ વચ્ચેના વર્તનની સામ્યતા દર્શાવી. ઓકે, સારું. આગળ, હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ. તેને તે પણ શોધી કાઢ્યું કે પ્લાન્ટ ઓલ્સો જનરેટ બાળકો એટલે ઉત્પન્ન કરવું, એનું પ્રોડ્યુસ થાય. PRODUCE, ઉત્પન્ન કરવું. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ. તેને તે પણ શોધી કાઢ્યું કે પ્લાન્ટ ઓલ્સો જનરેટ ઇલેક્ટ્રિક વેવ. ઇલેક્ટ્રિક એટલે વીજળી, વેવ્સ એટલે પ્રવાહ, પ્રવાહ. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ. તેને તે પણ શોધી કાઢ્યું કે plant also generate electric waves. તેને તે પણ સાબિત કર્યું કે વનસ્પતિ વીજળીના પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. એન્ડ ફીલ ટાયર્ડ. ફીલ એટલે અનુભવ કરવો, ટાયર એટલે થાકી જવું. like all other living being. બીજા એવા જીવની જેમ તે થાકનો પણ અનુભવ કરી શકે છે. આગળ, during one of his experiment he found that a dying plant, DYING, જેને કહેવાય છે મૃત છોડ, ડાઇંગ પ્લાન્ટ, release a strong electric current. During one of his experiment, તેને તેના એક પ્રયોગમાં તેને એ પણ જોયું કે મૃત એવા જે છોડ કે મુરઝાઈ ગયેલો જે છોડ રિલીઝ એટલે મુક્ત કરવું,
A strong electric current, જે તીવ્ર એવો ઇલેક્ટ્રિક જે પ્રવાહ એ મુક્ત કરે છે, કે તીવ્ર એવો ઇલેક્ટ્રિક પ્રવાહ છોડે છે. બાળકો રિલીઝનું બાળકો ફ્રી કરી નાખો, FREE, ફ્રી, સિમિલર મિનિંગ. He also proved that, તેને તે પણ સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ એફેક્ટ બાળકો એટલે અસર, ઇફેક્ટ કયો તો પણ ચાલે, EFFECT. He also proved that, તેને તે પણ સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ એફેક્ટ ધ લાઈફ ઓફ ધ પ્લાન્ટ વેરી બેડલી. તેને તે પણ સાબિત કર્યું કે વનસ્પતિ પર કાર્બન ડાયોક્સાઇડની ખૂબ ખરાબ અસર થાય છે. વેરી બેડલી એટલે ખૂબ જ ખરાબ. એક્સેસ ઇનટેક, એક્સેસ એટલે વધારાનું કે વધારે, ઇનટેક એટલે લેવું, ઓફ કાર્બન ડાયોક્સાઇડ can cause death to the plant. ડેથ એટલે મૃત પામવું, અને કોઝ એટલે કારણ. એક્સેસ ઇનટેક ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ, વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ લેવાથી વનસ્પતિનું મૃત્યુનું કારણ બને છે. જેવી રીતે બાળકો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે આવી જાય તો આપણે માંદગીના ભોગ બનીએ છીએ, તો તેમ બાળકો વનસ્પતિ પર તેની અસર થાય જ છે. આગળ, they can survive by providing oxygen like a human being. human being એટલે માનવ જાત. પ્રોવાઇડિંગ એટલે પૂરું પાડવું, તેનું સપ્લાય કરી નાખો, SUPPLY, અને SURVIVED એનું લખો બચી જવું કે બચાવ થવો. તો વનસ્પતિને માનવની જેમ ઓક્સિજન આપી અને બચાવી શકાય છે. They can be served by providing oxygen like a human being. માનવ જાતની જેમ તેને ઓક્સિજન આપી અને તેમને બચાવી શકાય છે. By one of his outstanding experiment, outstanding નો એટલે કે બાળકો વિશિષ્ટ. By one of his outstanding experiment, he proved that, તેને તેના વિશિષ્ટ એવા જે પ્રયોગ દ્વારા he proved that, તેને સાબિત કર્યું કે plant also feel intoxication. બાળકો ઇન્ટોક્સિકેશન, નશો. He proved that, તેને સાબિત કર્યું કે plant also feel intoxication on giving some narcotic. નાર્કોટિક એટલે બાળકો માદક દ્રવ્ય.
માદક દ્રવ્ય એટલે અફીણ, ગાંજો, ચરસ, પછી વાઇન વગેરે. he proved that તેને સાબિત કર્યું કે plant also feel વનસ્પતિ પણ અનુભવ કરે છે નશાનો on giving some narcotic જો તેને માદક દ્રવ્ય એને આપવામાં આવે તો તે પણ નશાનો અનુભવ કરે છે. He also proved that તેને સાબિત કર્યું કે the activity of plant occurred with the energy gathered by the plant. Gather એટલે એકત્ર, એકઠું, occur એટલે થવું કે બનવું, OCCURRED એનું હેપન્ડ કરી નાખો બાળકો, HAPPENED હેપન. He also proved that તેને સાબિત કર્યું કે the activity of the plant વનસ્પતિની પ્રક્રિયા occurred બને છે, ક્રિયાઓ થાય છે with the energy gathered by the plant વનસ્પતિમાં જ્યારે આ ઉર્જાઓ એકત્ર થાય છે ત્યારે આ બધી ઘટનાઓ બને છે. તેને અથવા બીજી રીતે કહીએ તો તેમને એ પણ સાબિત કર્યું કે જે વનસ્પતિ એકઠી કરેલી ઉર્જા વડે તેઓની પ્રવૃત્તિઓ થાય છે. વનસ્પતિમાં આ બધી જે બધી પ્રવૃત્તિઓ થાય છે ને મિત્રો, તે તેમને એકત્ર કરેલી ઉર્જા દ્વારા થાય છે. આગળ, they stored એટલે સંગ્રહ કરો. They stored this energy in them. તેઓ આ ઉર્જાનો તેમનામાં સંગ્રહ કરે છે. તેઓ આ ઉર્જામાં તેમનો સંગ્રહ કરે છે. In 1918 1918 Dr. Bose developed a new instrument. તેને નવું એવું જે યંત્ર વિકસાવ્યું. બાળકો ડેવલપ બાળકો એટલે વિકસાવવું. It was called ક્રેસ્કોગ્રાફ. આ યંત્રનું નામ હતું ક્રેસ્કોગ્રાફ હતું.